11 ડિસેમ્બર 2024 બપોરના 2:30 વાગે ગોપાલ કંપનીના પેકેજિંગ યુનિટના કોરોડેટર બોક્સમાં એક સ્પાર્ક થાય છે અને આ સ્પાર્કના કારણે ગોપાલની આખી ફેક્ટરીમાં આગ લાગી જાય છે અને આગની જાણ થતાં બિપિનભાઈ હદવાણી ફાયર સ્ટેશને ઇમરજન્સી સર્વિસ બોલાવે છે, પરંતુ ટ્રાફિક હોવાના કારણે ફાયર સેફટીની ગાડીઓને પણ પહોંચવામાં મોડું થઈ ગયું. આથી આગ એટલી ફેલાઈ જાય છે કે ગોપાલનું 20 થી 25 કરોડનું નુકસાન થાય. પરંતુ ગોપાલ કંપનીની શરૂઆત કઈ રીતે થઈ? ગોપાલ કંપનીના ફાઉન્ડર બિપિનભાઈનો જન્મ ગુજરાતના ભાદરા ગામમાં થયો. બિપિનભાઈના પિતા ઘરે સ્નેક બનાવીને વેચતા હતા, ત્યારે તેઓ માત્ર 1 રૂપિયામાં ચવાણું વેચતા હતા અને એ પણ સાયકલ લઈને. પરંતુ તેમના પિતાનો ધંધો માત્ર ભાદરા ગામ સુધી જ સીમિત હતો. પરંતુ બિપિનભાઈ આ ધંધાને દેશ લેવલે અને વિશ્વ લેવલે લઈ જવાય. આથી તેઓએ અભ્યાસ પૂરો કરીને 1990માં 4200 રૂપિયા તેમને તેમના પિતા પાસેથી લઈને રાજકોટ આવ્યો અને રાજકોટ આવીને નમકીન વેચવાની જુદી જુદી તકો શોધવાનો પ્રયત્ન કર્યો, જેનાથી તેઓ નમકીનનો મોટા પાયે ધંધો ઊભો કરી શકે. અને 8500 જેટલું રોકાણ કરીને તેમણે તેમના સગા સાથે ગણેશ નમકીન નામનો પાર્ટનરશિપમાં ધંધો ઊભો કર્યો અને તેઓએ તેમાં ગાંઠિયા, દાળ મઠ, ચણા દાળ અને પીસ પેકેટ વેચવાનું શરૂ કર્યું. બિપિનભાઈને આ કંપની પર બહુ જ આશા હતી, પરંતુ આ કંપની એટલી બધી પણ સારી ચાલી રહી ન હતી. તેઓ આ ધંધાને મોટા પાયે લઈ જવા ઈચ્છતા હતા, પરંતુ તેઓને એવો કોઈ રોકાણકાર જ ન મળ્યો જેનાથી તેઓ મોટા પાયે આ ધંધો લઈ જઈ શકે. અને અંતે તેઓને આ ધંધો બંધ કરવો પડે છે, કારણ કે તેમના જે ભાગીદાર હતા તેમની સાથે ઝઘડો અને મતભેદો થતા હતા. આથી ગણેશ અહીં જ બંધ થઈ જાય છે અને તેમનો પહેલો ધંધો બંધ થયા બાદ તેઓ હતાશ થઈ જાય. પરંતુ બિપિનભાઈએ હાર ન માની તેમણે એક નવો ધંધો ઊભો કરવાનું વિચાર્યું. તેમને જે ગણેશ કંપનીમાંથી 2.5 લાખ રૂપિયા મળ્યા હતા, તેમાંથી તેઓએ 1994માં તેમની પત્ની સાથે ગોપાલ નમકીન્સ ચાલુ કરવાનું વિચાર્યું. તેમનો આઈડિયા સિમ્પલ હતો કે તમે શું ખાવ છો તે જ ગ્રાહકને વેચો. પરંતુ વફાદારી સાથે નવી બ્રાન્ડ ઊભી કરવી મુશ્કેલ હતું અને આથી તેમણે રાજકોટમાં સાયકલ લઈને નમકીન વેચવાનું શરૂ કર્યું અને ઘરે તેમના પત્ની દક્ષાબેન ઉત્પાદનનું સંચાલન કર્યું. અને આ બાદ તેમણે દુકાનદારો અને ડીલરો સાથે પોતાની પ્રોડક્ટનું વેચાણ શરૂ કર્યું. અને આ બાદ જે દક્ષાબેન નમકીનનું પ્રોડક્શન કરતા હતા તે કેપેસિટીમાં પણ વધારો કર્યો. તેમના ગોપાલના ગાંઠિયા વધુ પ્રખ્યાત હતા અને આ જ પ્રખ્યાતતાનો તેમને ફાયદો થયો અને આ બાદ તેમણે 1 કરોડ રૂપિયાના વેચાણનો આંકડો પ્રાપ્ત કર્યો. આ બાદ ઘણીવાર તેઓ અસફળ પણ થયા, પરંતુ તેઓએ મહેનત કરવાનું છોડ્યું નહીં અને ગોપાલ નમકીન ચાલુ કર્યાના 6 વર્ષ બાદ તેમના ભાઈ પણ તેમના ધંધામાં જોડાયા અને આથી બિપિનભાઈને પણ ધંધાને વિકાસ કરવાનું પ્રોત્સાહન મળ્યું. 2003માં તેમણે મોટું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાનો નિર્ણય કર્યો. તેમણે ઓટોમેટિક ફ્રાઈંગ મશીનનો ઉપયોગ કર્યો, જે ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ કરે છે. 2007માં તેમણે બ્રાન્ડનું નામ બદલીને ગોપાલ ગૃહ ઉદ્યોગથી બદલીને ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કર્યું. અને આટલી સફળતા મળ્યા પછી બિપિનભાઈએ કંપનીની ક્ષમતા વધારવાનો વ્યુહાત્મક નિર્ણય લીધો. 2014માં તેણે નમકીન પેકેટ બનાવવા માટે ઇન-હાઉસિંગ પ્રિન્ટિંગ યુનિટની સ્થાપના કરી અને આ બાદ નમકીન બનાવવામાં વપરાતા મસાલાઓનું પણ ઉત્પાદન ચાલુ કર્યું. અને આ બાદ તેમની હરીફાઈમાં બટેટા વેફર્સ બનાવતી કંપનીનો વિકાસ જોઈને તેમણે પણ ગોપાલ પોટેટો ચિપ્સ બનાવવાનું પણ શરૂ કર્યું. આથી જ ખબર પડે છે કે કંપની સમયની સાથે પોતાની જાતને પણ બદલી ગઈ છે. ગોપાલ લગભગ 1400 કરોડની વેલ્યુએશનની કંપની બની ગઈ છે. તેમની પ્રોડક્ટ લિસ્ટમાં 60થી પણ વધુ નાસ્તાઓનો સમાવેશ થાય છે અને ગોપાલ 70થી વધુ દેશમાં ફેલાયેલું છે. કંપની દરરોજ 1 કરોડ પેક્સ બનાવે છે અને ગોપાલ 750થી વધુ ડીલરો અને 7 લાખથી વધુ રિટેલર્સનું વિશાળ નેટવર્ક છે. અને તેમણે ગોપાલ દ્વારા ભારતના ગાંઠિયા અને ગોળીને સમગ્ર વિશ્વમાં ખાતા કરી દીધા. વર્તમાન સમયમાં ગોપાલના વેચાણમાં 60% હિસ્સો તો બટેટાની ચિપ્સનો પણ છે. આ તો આપણે જોઈ લીધું કે ગોપાલ કંપની શરૂ કેવી રીતે થઈ, પરંતુ કઈ એવી માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી કે જેનાથી ગોપાલ કંપની આવડી મોટી બની. પહેલી સ્ટ્રેટેજી છે મિનિમમ રેટ અને દરેક જગ્યાએ ઉપલબ્ધ. ગોપાલની પ્રોડક્ટ્સના પ્રાઇસ ખૂબ જ ઓછા હોય છે, એ તો તમને જ ખબર છે. ગોપાલ માત્ર 5 રૂપિયામાં પોતાના સ્નેક્સ વેચે છે. તમે કોઈ પણ દુકાને જાઓ તો ગોપાલની પ્રોડક્ટ્સ અવેલેબલ હોય છે.
આથી થાય છે શું કે કોઈ પણ કસ્ટમર સૌ પ્રથમ ગોપાલની જ પ્રોડક્ટ લેવાની કોશિશ કરે છે અને આજુબાજુમાં તમે જોઈ જ શકો છો કે કોઈ પણ નાના છોકરાથી માંડીને મોટા સુધી બધા જ ગોપાલની જ પ્રોડક્ટ લેવાનું પસંદ કરે છે અને સ્નેક ખાવામાં સૌથી પહેલું નામ ગોપાલનું આવે છે અને ભાવ સસ્તા હોવાથી કસ્ટમરને ખરીદવામાં પણ પોસાય છે. બીજી સ્ટ્રેટેજી છે જેટલી બને તેટલી વેરાયટી બનાવ્યા જ રાખો. તમે ગોપાલના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં જોવો તો આજે બધી જ પ્રોડક્ટ અવેલેબલ છે. તમારે ટેસ્ટી લેવી છે તો ગોપાલની જ ટેસ્ટી આવે છે, તમારે વેફર લેવી છે તો ગોપાલની જ વેફર આવે છે, તમારે ફરાળી ચેવડો લેવો છે તો ગોપાલનો જ ફરાળી ચેવડો આવે છે, તમારે ચવાણું લેવું છે તો ગોપાલનું ચવાણું આવે છે. આ ઉપરાંત પોતાની રીતે પણ ઘણી પ્રોડક્ટ બનાવી છે જે કસ્ટમરને પસંદ આવે. તેઓએ ડ્રાયફ્રૂટ કચેરી, બટેટા વેફર, ટોસ, પાપડ, ચટણી, સોનપાપડી, નૂડલ્સનું પણ વેચાણ ચાલુ કરી દીધું છે. આથી થાય છે શું કે કોઈ પણ કસ્ટમરને કોઈ બીજી બ્રાન્ડની પ્રોડક્ટ ખરીદવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો અને ગોપાલ પાસે જ આખું માર્કેટ આવી જાય છે. ત્રીજી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે સ્વાદ અને ક્વોલિટી. ગોપાલની કોઈ પણ પ્રોડક્ટનો સ્વાદ અને ક્વોલિટી કોઈ બીજી બ્રાન્ડ મેચ કરી શકતું જ નથી. આથી એના કારણે જ નાના ભૂલકાઓથી લઈને મોટી ઉંમરના લોકો સુધી બધા જ ગોપાલની જ પ્રોડક્ટ ખાય છે અને સ્વાદ અને ક્વોલિટી સારી હોવાથી કોઈ પણ કસ્ટમર પાછું તેનું જ ખરીદવાનું રાખે છે. આના કારણે કસ્ટમરની બ્રાન્ડની એન્ગેજમેન્ટ પણ વધે છે અને લોકોનો ભરોસો પણ વધે છે અને આના કારણે તમે વધુ સમય સુધી કસ્ટમરને તમારી પ્રોડક્ટ વેચવાનું ચાલુ રાખી શકો. તો તમારે એ જાણવું હોય કે બાલાજી વેફર્સ જમીન વેચીને કઈ રીતે 5,000 કરોડનો ધંધો ઊભો કર્યો તો ડાબી બાજુના વિડીયો પર ક્લિક કરો અને ધીરુભાઈ અંબાણીએ ભજીયા વેચીને કઈ રીતે આવડો મોટો ધંધો ઊભો કર્યો એ જાણવું હોય તો જમણી બાજુના વિડીયો પર ક્લિક કરો અને આવા જ ધંધાર્થી કન્ટેન્ટ માટે ધંધાને સબસ્ક્રાઇબ કરો.